રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સતત બીજા દિવસે શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ છે। સાંજના 6 વાગ્યા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ। માધાપર ચોકડી, નાના મોવા સર્કલ, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ। ગ્રીનલેન્ડ ચોકડી જંકશન વિસ્તારમાં પણ વરસાદી માહોલ રાજકોટના પોપટપરામાં પણ જોવા મળી રહ્યો છે અને પોપટપરાના ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે। જંકશન વિસ્તારના પાણી ત્યાં આગળ આવી ગયા છે। પોપટપરાના ગરનાળામાં પાણી ભરાતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જ્યાં ગરનાળું ચોમાસામાં ન વાપરવું તેવું જ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। એક તરફ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો રાજકોટ શહેરની જનતા કરી રહી છે। રાજકોટ ગ્રામ્યના વિસ્તારમાં વરસાદને લઈને સાંજથી સમાચાર આવી રહ્યા હતા, પરંતુ હવે રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં જળજમાવની પરિસ્થિતિ પણ થઈ ગઈ છે। એ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। જાફરાબાદ પંથકમાં પણ મેઘાની જમાવટ, બજારો બની ગઈ નદી। સૌરાષ્ટ્રમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે। અમરેલીના જાફરાબાદ, રાજુલા, મિતિયાળા, લોટપુર, કડિયાળી, બાબરકોટ, ખાંભા સહિતના વિસ્તારમાં વરસાદે તોફાની બેટિંગ કરી। ધોધમાં વરસાદના પગલે ગામના રોડ પાણી થઈ ગયા, ખેતરો પાણીથી તરબતર થઈ ગયા। જરૂર સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થઈ ગયા, પાકને નવજીવન મળ્યું। જાફરાબાદની બજારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। 40 મિનિટ સુધી વરસાદ પડતા જાફરાબાદની બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રોડ પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। તો અમરેલીના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો। રાજુલાના કોવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો। કોવાયા ગામના માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાજુલાના ચૌત્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। ઝપાટો બોલાવ્યો, ખેતરો પાણી। ભાવનગર પંથકમાં 2-3 દિવસના વિરામ બાદ વરસાદે જમાવટ કરી। ભાવનગરના સિહોર સહિતના પંથકમાં ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। તો સિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। જિલ્લાના શિહોર તાલુકાના વરલ, ગુંદાળા, ટાણા, થોરાળી, બેકડી, જાબડા ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થતા જોવા મળ્યા। ખેતરોમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી મળી આંશિક રાહત, ખેડૂતોના જીવમાં જીવ આવી ગયો। પેટલાદ અને ખેડામાં અનરાધાર વરસાદથી રોડ પર વહી નદીઓ। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ફરી એક વખત મંડાણ કર્યા। ખેડાના માતરમાં સવારથી ઉકળાટ બાદ બપોર વચ્ચે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી। માતરના ગ્રામ્ય વિસ્તારમાં પળવારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભલાડા, સાયલા, શેખુપુરા, પરિયેજ, વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ। ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શાળા જતા બાળકોને વરસાદી માહોલમાં મજા પડી ગઈ, જોકે પાણી ભરાવાના કારણે થોડી હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ તરફ કેટલાક વાહન ચાલકો પણ પાણી ભરાવાને કારણે અટવાયા, જોકે ખેતરમાં ડાંગરના ધરુ માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે। માત્ર ખેડા જ નહીં, આણંદ જિલ્લામાં પણ 5 દિવસ બાદ મેઘ સવારી આવી પહોંચી। પેટલાદમાં અડધા કલાકમાં જ બજારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદ એટલી ગતિથી વરસ્યો કે જળબંબાકાર થઈ ગયું। આ બાજુ ખેડાના કેટલાક વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી। નડિયાદ સહિત પીપલગ, ડુમરાલ, મિત્રાલમાં વરસાદ પડ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘાના મંડાણ। અમદાવાદમાં ધોધમાર વરસ્યો। આખરે વર્ષો કરતા આ વાદળો અમદાવાદ પર જોરદાર વરસી પડ્યા। છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ પર વાદળો ઘેરાતા હતા પણ વરસતા ન હતા, પણ મંગળવારે શુભ મુહૂર્તમાં જોરદાર વરસ્યા અને પણ પવનની સાથે। પહેલા પવન ફૂંકાયો, વાતાવરણમાં ઠંડક કરી અને બાદમાં જોરદાર વરસાદ પડ્યો। બપોરે 2 વાગ્યા બાદ અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ધાનેરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। બાપલા, વાછોલ બોર્ડર, કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરો પાણીથી તરબતર થઈ ગયા। બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા। સતત 5 દિવસના વરસાદના વિરામ બાદ વરસાદ પડતા પાકને નવું જીવન મળ્યું। વરસાદથી તાતની આંખો ચમકવા લાગી। બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં પણ વરસાદ જામ્યો। બનાસકાંઠાના પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી વરસાદ પડ્યો। વરસાદ વરસતા રોડ ઉપર પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો અટવાયા હતા। અંબાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો। અંબાજીમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ અને માર્ગો પાણી થયા। લોકોને ભારે ઉકળાટથી આંશિક રાહત મળી। વાદળો સવારના ઘેરાઈને આવ્યા હતા અને બપોર પડતા તો તૂટી પડ્યા। ખેડાના માતર પંથકમાં પણ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। માતર, લીંબાસી, ભલાડા, ત્રાજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો। ખેડા જિલ્લામાં નડિયાદ, માતર, વસો, ખેડા આ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। સાબરકાંઠામાં મુશળધાર વરસાદ। પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી।
સાબરકાંઠામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થઈ ગયું. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળનો ભરાવો થયો. મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા. અસહ્ય બફારા બાદ પ્રાંતિજમાં વરસાદ તૂટી પડતા 4 ઇંચમાં પ્રાંતિજ પાણી થઈ ગયું. ગાજવીજ, પવન અને વીજળીના ચમકારા સાથે પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર ટાપુ બન્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા. વરસાદને લઈને વીજળી ડૂલ થઈ ગઈ હતી. પ્રાંતિજમાં ન વરસાદ વરસવાને લઈને વૃંદાવન પાર્ક, હરિઓમ પાર્ક, સોસાયટીઓ, આ તરફ ભાખરિયા વિસ્તારમાં પણ હનુમાન મંદિર, સબજેલ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાટણ જિલ્લામાં 8 તાલુકામાં મેઘરાજા મહેરબાન. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, સાતલપુર, સમી, શંખેશ્વર, રાધનપુર, હારીજમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. સમી, હારીજ, શંખેશ્વર તાલુકામાં વાવણી લાયક વરસાદની ઘટ છે. જૂનાગઢના 6 ગામના ખેડૂતો માટે મેઘ મહેર બની કહેર. હજુ પાણી નહીં ઓસરતા ખેતરો ડૂબ્યા. પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ગરકાવ પાક, પાણી ચીરીને આવતું આ બળદગાડું અને ડૂબેલા વાહનો. જળબંબાકારના આ દ્રશ્યો છે જૂનાગઢના ગામડાના. જૂનાગઢના ગામડાઓમાં મેઘ મહેર કઈ હદે કહેર બનીને ત્રાટકી છે તેનો આ પુરાવો છે. 3 દિવસ સુધી અનરાધાર વરસાદ પડતા જૂનાગઢના વિલિંગડન ડેમના પાણી ગિરનાર અભયારણ્યમાં આવેલા કબૂતરી ખાણ નજીક ડાયવર્ટ કરી દેવામાં આવતા ગામડામાં તબાહી મચી ગઈ છે. જૂનાગઢના એક ગામથી આવી હાલત નથી, પરંતુ 6 ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વિજાપુર, પલાસવા, સોડવદર, ગુડવદર સહિતના ગામડાના ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે. પાકે જળ સમાધિ લઈ લીધી છે. વરસાદ રોકાયાને 3 થી 4 દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી આ પાણી ઓસર્યા નથી. ખેતરો પાણીમાં ડૂબેલા છે, જેને લઈને પાક તો છોડો, ખેડૂતોની મહામૂલી જમીનોનું પણ ધોવાણ થઈ ગયું છે. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો રોષે ભરાયા છે. કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કરી આવેદન આપ્યું. કુદરતી વહેણ શરૂ કરવાની માંગ કરી છે. જો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગિરનાર અભયારણ્યમાં આવેલી ખાણનું પાણી કોના કહેવાથી ડાયવર્ટ કરવામાં આવ્યું તે મોટો સવાલ છે. ચક્રવાતે 17 ગામના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા. નવસારીમાં ચીકુ, કેરી અને નારિયેળનો પાક તબાહ. નવસારીના ગણદેવી પંથકમાં આવેલા ચક્રવાતે 17 ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ભારે પવનની સાથે ખાબકેલા વરસાદથી નવસારીમાં ચીકુ, કેરી અને નારિયેળનો પાક તબાહ થઈ ગયો છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળ્યો. નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના 5 થી વધુ ગામોમાં ભારે વરસાદના કારણે કેરી, ચીકુ, નારિયેળ અને લીંબુ સહિતના ઝાડ ધરાશાયી થતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો. ચીકુ, કેરી અને નારિયેળ સહિત 700 થી 800 ઝાડ તૂટીને જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું છે. કછોલી, અંચેલી, ઈચ્છાપુર, સોનવાડી સહિતના ગામોમાં પારાવાર નુકસાન થયું છે. કછોલી ગામમાં 300 થી 400 જેટલા પરિપક્વ 50 વર્ષ જૂના ઝાડ ધરાશાયી થઈ ગયા હતા. ઝાડ પડી જતા તેઓની આજીવિકા ઉપર ભારે અસર પડી છે. આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે. વરસાદના કારણે ગુમાવેલા ઝાડના કારણે આશરે 10 વર્ષ માટે આર્થિક ફટકો પડ્યો છે. જો સરકાર યોગ્ય રીતે સર્વે કરી વળતર નહીં આપે તો ભૂખ્યા મરવાનો વારો આવશે. જિલ્લામાં લગભગ 1000 થી વધુ કેરી અને ચીકુના ઝાડ પડી જતા મોટી નુકસાની થઈ છે. વૃક્ષો ધરાશાયી થતા ખેડૂતોની 15 વર્ષની મહેનત ઉપર પાણી ફરી ચૂક્યું છે. એટલું જ નહીં, વાવાઝોડામાં કેટલાક ઘરો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે ખેડૂતો અને ગામ લોકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે. 7 દિવસ છપ્પરફાડ વરસાદ પડશે. હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી. રાજ્યમાં અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે. અષાઢમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા પુનઃ પધરામણી કરી રહ્યા છે. વરસાદે ફરી દેવાવાળી કરી છે. આગાહી 7 દિવસ છપ્પરફાડ વરસાદની છે. સૌરાષ્ટ્રથી લઈને બનાસકાંઠા સુધી વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, આણંદ, સુરત, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણામાં તોડી નાખે એવો વરસાદ પડશે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ છે. આ ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો 1-2 દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે.
15મી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન.